શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હરિપ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી ધૂળેટી પર્વ નિમિત્તે 25 માર્ચે 2024ના રોજ ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર 7 કલરના 51,000 કિલોના રંગો દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। આ રંગોત્સવની વિશેષતા દાદાને હોળી ધૂળેટીના દિવસે વિશેષ દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે। દાદાને હીરા જડિત મુગટ અને વિશેષ વાઘા પર અર્પણ કરાયા છે। હોળી પૂર્ણિમાના પરમ પવિત્ર અવસર પર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરના ફૂલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું। દાદા સમક્ષ વિવિધ રંગ પિચકારી પણ મૂકવામાં આવી છે। મંગળા આરતી 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી સવારે 7 કલાકે શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી। સવારે 7:30થી 11 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને 1 લાખથી વધુ ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા। 7 પ્રકારના 51,000 કિલો રંગ દાદાને અર્પણ કરાયા છે। આ સપ્તધનુષના ઓર્ગેનિક રંગો ડાયરેક્ટ કલરની ફેક્ટરી ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતા। દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવ્યા હતા। મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 400 બ્લાસ્ટ કરાયા છે, તો 10,000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાડાયો છે। આ હોળીને વધારે મનોરંજન બનાવવા માટે 60 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો છે। ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો, યુવાનો, યુવતીઓ, ભાઈઓ, બહેનો, નાના બાળકોથી માંડી વડીલ સુધી, વૃદ્ધ સુધી ગુજરાતભરમાંથી એવં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે પધાર્યા હતા। શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતો અને લગભગ 1 લાખથી વધુ ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા। હજારો હરિભક્તોએ દર્શન, આરતી, મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। અહેવાલ વિરેન્દ્ર વ્યાસ।